ભાવનગર રોડ સીતારામનગર બેની બે શેરીઓમાં નગરપાલિકાની બેદરકારીને કારણે રસ્તા ઉપર ગટરના ઢાંકણા ઊંચા નાખવામાં આવતા શેરીમાં એમ્બ્યુલન્સ અથવા તો ઇમરજન્સી વાહન ન આવી શકે એવી સ્થિતિ ઊભી થઈ ત્યારે પાણી પણ સરખું આવતું નથી। આરસીસી રસ્તાના અભાવ પણ અહીંના લોકો ખૂબ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે ને અહીંના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલી તકે સુવિધાઓ આપવામાં આવે તેથી વધુ હાલાકી ભોગવવી ન પડે। શું સમસ્યા છે? જો વાત કરવામાં આવે સીતારામનગર 2 ની તો આ વિસ્તાર જે છે તે ઘણા સમયથી અહીંયા બનેલો છે। આ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। આ વિસ્તારની જ્યારે મુલાકાત મેં લીધી ત્યારે કે આ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો રોડ બાકી છે, પાણીની સમસ્યા છે, ગટરના ઢાંકણા જે છે તે રોડ ઉપર એટલા ઉપસેલા નાખ્યા છે નગરપાલિકાએ કે વાત કરવામાં આવે કે કદાચ કોઈ ઇમરજન્સીમાં આ શેરીમાં એમ્બ્યુલન્સ જો કદાચ લાવવી પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શકે એવી સ્થિતિ આ શેરીમાં નથી। તો ક્યાંક ને ક્યાંક એવી મોટી હાલાકીનો સામનો શેરીના લોકો જે છે કરી રહ્યા છે। નગરપાલિકા જે છે તે હાલમાં સુપરસીડ થયેલી છે, અધિકારીઓ જે છે તે વહીવટદાર તરીકે નગરપાલિકામાં બેઠા છે। તો વાત કરવામાં આવે કે જે ચૂંટણી સમયે લોકો મત માંગવા તો આવે છે પરંતુ જ્યારે સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પક્ષ જે છે તે સમસ્યા સાંભળવા આવતું નથી। તો આ વિસ્તારના લોકોની એક એવી માંગ છે કે ભાઈ અહીંયા પાણીની સમસ્યા જે છે પાણી પણ પૂરતું આપવામાં આવે, ગટરના જે ઢાંકણા જે શેરીમાં જે ઉપસી ગયેલા છે તો તે ગટરના ઢાંકણાને પણ લેવલમાં કરવામાં આવે અને આરસીસી રોડ જે છે તે વહેલી તકે અહીં બનાવવામાં આવે કારણ કે અહીંના રસ્તાઓ બહુ ઉબડખાબડ છે, રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને અહીંયા કોઈ એમ્બ્યુલન્સના અભાવે પહોંચશે નહીં સમયસર અને અહીંના વિસ્તારના કોઈ લોકોને જો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો સ્પષ્ટપણે હું કહેવા માગું છું કે આની જવાબદાર જે છે તે નગરપાલિકા બોટાદ રહેશે। શું સમસ્યા છે? અમારા શેરીમાં રોડ નથી કેટલા સમયથી કયો એરિયો છે? સીતારામનગર 2। તમારી શું માંગણી છે? અમારે રોડ જોઈએ તો પરિચય આપણે કહેવાનું છે। મારું નામ લલિતાબેન જાબુ છે। શું સમસ્યા છે? આપણે રોડ બનાવવાનો છે અને રોડની કેટલા ટાઈમથી તકલીફ છે અને પાણીની તકલીફ પહેલી છે। પાણી નથી આવતું, મોટર ચાલુ કર્યું તો પાણી નથી। તમારી શું માંગણી છે? આપણે રોડની ને પાણીની બે અને ગટર લાઈનના ઢાંકણા છે। ચોમાસું આવે ને તો હલાતું નથી, નકરું બંધાય છે અને અમારી જેવા હાલી જ નથી શકતા અને એક વાલ મૂકવાની અમારે સમસ્યા છે પહેલી તમારી કે એ વાલ ને એક રોડ કુંડી ત્રણની વધારે જરૂર છે અમારે। તો પાણી આવે એવું જ નથી, પાણીની પ્રોબ્લેમ રોડ પછી કંઈ થોડો કંઈ રોડ બન્યા પછી। આપનો પરિચય? ચાવડા ચંદ્રકાંતભાઈ અરજીભાઈ, સીતારામનગર 2 ભાવનગર રોડ બોટાદ। શું સમસ્યા છે? રોડની સમસ્યા છે, બંને શેરીમાં ગટરની, ઢાંકણાની અને પાણીની વાલની તકલીફ છે। આપની શું માંગણી છે? બધું વસ્તુની માંગણી છે।